લોક પ્રશાસનનો સિદ્ધાંત એ છે કે અગાઉની જે ભૂલો થઈ હોય એને જ્યારે નવા સુધારા કરીએ ત્યારે એ ભૂલોને દૂર કરવી જોઈએ. ડાયો માણસ એ છે કે જ્યારે પરિસ્થિતિ વણસી હોય તો પરિસ્થિતિને એને ઠારવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. તાજેતરમાં જીપીએસસીની જે પરીક્ષા છે અને એમાં ઇન્ટરવ્યુમાં જે 100 માર્ક્સના લીધે જે ગોટાળા થયા છે, તો જરૂરિયાત એ છે કે 100ના તમે માર્ક્સ ઘટાડીને ઓછા કરો. પણ જીપીએસસીએ તો જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું કામ કર્યું છે. ઇન્ટરવ્યુના જે માર્ક છે એ 100ના સીધા 150 કરી નાખ્યા. તમારે જે સમસ્યા છે એ સમસ્યાનું તમારે સમાધાન જોઈએ છે કે તમારે એને વધારે વકરાવી છે તે. નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ વિડીયો જોઈએ એ પહેલાં એકાદ બે બાબતો હું તમને કહી દઉં કે હું કોઈ વર્ગનો પ્રતિનિધિ નથી, હું વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ છું. ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થવો જોઈએ એ મારો નેમ છે. અગાઉની એક પરીક્ષામાં ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની પરીક્ષામાં લેખિતમાં મેરિટમાં નંબર 1 આવેલા 2 જનરલના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના કારણે નાપાસ કર્યા. એનો અવાજ મેં ઉઠાવ્યો છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થતો હોય તો હું બોલું છું અને મારો સિદ્ધાંત છે કે મહેનત કરનાર કોઈને પણ અન્યાય થવો ન જોઈએ. અને એટલા માટે જ હું આ જે વિગતો છું એ વિગતો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકું છું. દરરોજ હું 1.5 કલાક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહેનત કરું છું અને કરંટ અફેર્સ મૂકું છું. મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં 500થી વધારે વિડીયોઝ છે અને બધા જ વિડીયો મેં ફ્રી કર્યા છે. અમે એપ લેવાનું પણ વિચાર્યું, પણ પછી મેં નક્કી કર્યું કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી કશું લેવું નથી અને અમે ફ્રી ઓફ મેટર પૂરું પાડીએ છીએ. પણ સિસ્ટમમાં બેઠેલા લોકો જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય કરે છે ત્યારે એની સમક્ષ અવાજ ઉઠાવવો, એક વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે હું અવાજ ઉઠાવું છું. હું આજીવન વિદ્યાર્થી છું, નિવૃત્ત થયો છું, છતાં પણ આજની તારીખમાં 3-4 કલાક જો હું વાંચું નહીં, લખું નહીં તો મને ઊંઘ આવતી નથી. રાઈટ? એટલે આપણે વિદ્યાર્થીઓના હિત માટે બોલીએ છીએ અને વિદ્યાર્થીઓને અન્યાય થતા હોય ત્યારે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે તમારી બધાની ફરજ છે કે મારા આ જે વિડીયો છે એ વિડીયોને તમે મેક્સિમમ માત્રામાં જુઓ, એને શેર કરો અને તમે જો ચેનલમાં ન જોડાયા હોય તો જોડાઈ જાઓ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે સિસ્ટમમાં બેઠેલ વ્યક્તિઓ કોને કોને અન્યાય કરી રહ્યા છે. જોઈએ હવે વિગતો જોઈએ. હા, હવે જીપીએસસીની પરીક્ષામાં જે ફેરફાર કરવામાં આવ્યો તે અંગેનું જે જાહેરનામું છે એ 3/3/2025ના રોજ બહાર પડ્યું. એ અંગેનો પણ મારો આખો એક વિડીયો છે કે જીપીએસસી પરીક્ષામાં ફેરફાર. એટલે વધારે વિગત આપણે જોતા નથી, મુખ્ય જે વિગતો છે એ આપણે જોઈ લઈએ. પ્રિલિમ પરીક્ષામાં જે અગાઉ 200 માર્ક્સના 2 પેપર હતા એના બદલે માત્ર 200 ગુણનું પેપર કર્યું અને એ પરીક્ષા લેવાઈ પણ ગઈ. મુખ્ય પરીક્ષામાં 6ના બદલે 7 પેપર કર્યા. ગુજરાતી અને અંગ્રેજીના પેપરો 300 ગુણના, પણ તેના માર્ક્સ ગણાશે નહીં, એમાંથી માત્ર 25% લાવવાના. બાકીના 5 પેપરો 250 ગુણના રહેશે અને એક નિબંધ, એટલે ટોટલ 5 પેપરો. 1250ની લેખિત પરીક્ષા, એના આધારે તમને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યુ જે 150 માર્ક્સનો, અગાઉ જે 100 હતા એના 150 માર્ક્સ કર્યા. આજનો આપણો મુદ્દો ઇન્ટરવ્યુના 100ના જે 150 કર્યા એના સંદર્ભે છે. હા, હવે બીજી બાબત એ છે કે આપણા જીપીએસસીના ચેરમેન સાહેબ કંઈક નવું કરવા માટે અતિશય ઉતાવળા થયા છે. હવે એ ઉતાવળા થયા પાછળનો એમનો ઈરાદો શું હશે એ તો એ જાણે, પણ લોકોને શંકા ઊભી થાય એવી વાતો આપણને 100% જોવા મળે છે. હવે એનું જાહેરનામું છે એ 3/3/2025
5 રોજ બહાર પડ્યું કે આમાં અમે આ રીતના ફેરફાર કરીએ છીએ. હા, હવે એ માટેની પરીક્ષા પાછી 4 દિવસમાં તો ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવડાયું. 7/3/2025 રોજ થી એનું ફોર્મ ભરવાનું ચાલુ થયું અને 23/3/2025 સુધી ફોર્મ ભરવાનું ચાલ્યું. અને એની પ્રિલિમ પરીક્ષા ક્યારે? 20/4/2025 રોજ પ્રિલિમ પરીક્ષા. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને રજૂઆત કરી કે સાહેબ આ તો જાહેરનામું બહાર પડ્યું અને 1 મહિનાની અંદર અમારી પરીક્ષા લેવાની શરૂ કરી દીધી. અગાઉના તમે બધા જ જાહેરનામા જોશો તો વિદ્યાર્થીને ઓછામાં ઓછા 90 દિવસનો સમય જાહેરાત અને પ્રિલિમ પરીક્ષા વચ્ચે આપવામાં આવ્યો છે. સાહેબે કેમ આટલી બધી ઉતાવળ કરી? એક બીજો મુદ્દો છે કે આટલા બધા જે નવા જે ફેરફાર કર્યા એના વિશે ચર્ચા વિચારણા કરવાની જરૂર હતી, પણ ઝડપથી એમણે અમલી બનાવી દીધું. શું ઈરાદો હોઈ શકે એ તો એ જાણે, રાઈટ? હવે સાહેબને કંઈક નવું જ કરવાની ઈચ્છા છે અને એમના જ બનાવેલા જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરતો એક વિદ્યાર્થીએ મને જે વાત કરી, મહેસાણાનો વિદ્યાર્થી 15 થી 20 મિનિટ મારી આગળ રડ્યો. હવે એ મુદ્દો પણ હું અહીંયા લઈ લઉં છું. દિવ્યાંગો માટેની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી જાહેરાત ક્રમાંક 154/2024-25 જગ્યાઓ હતી 37, રાઈટ? આપણે વધારે વિગતમાં નથી પડતા. એની જે જોગવાઈઓ અંદર લખી હતી કે પ્રિલિમમાં જે પાસ થાય એમાંથી 6 ગણા વિદ્યાર્થીઓ એટલે કે 37 ગુણ્યા 6 ગણા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. 6/4/2025 રોજ એ જે પ્રિલિમ પરીક્ષા થઈ, રિઝલ્ટ આવ્યું અને મુખ્ય પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓને એમણે બોલાવ્યા? 129. હવે 37ના તમે 6 ગુણા કરો તો 222 થાય. અહીંયા પણ એમની મરજી મુજબ એ પોતે ઓછા વિદ્યાર્થીઓને, એમની જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે જગ્યાના 6 ગણા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે, પણ એમણે માત્ર 129 બોલાવ્યા. કેમ ઓછા બોલાવ્યા એ તો પોતે જાણે, આપણને કંઈ ખબર નથી. હા, એના પછીનો મુદ્દો આપણે જોઈએ. હા, હવે મહત્વનો જે મુદ્દો આપણો જે છે કે ઇન્ટરવ્યુના 100ના 150 ગુણ કર્યા એના વિશે આપણે જોઈએ. પણ 100ના 150 ગુણ કર્યા એ સમજવા પહેલા 100 ગુણના ઇન્ટરવ્યુમાં કેટલો મોટો ખેલ થઈ શકે છે એની એક વિગતો, આપણે આંકડાકીય વિગતો છે એ અહીંયા જોઈએ કે 100 ગુણના ઇન્ટરવ્યુનો કેટલો મોટો ખેલ થઈ શકે છે. તો પછી 150 કરો તો કેટલો મોટો ખેલ થાય. મને 2-4 મિત્રોએ કેટલીક કહેવતો કહી કે આ તો ભાવતું હતું અને વૈદ્ય કહ્યું આ તો એમને ગમતું હતું કે 100માં આપણું આટલું સેટ કરાય છે તો 150માં તો ધાર્યું એટલું સેટ કરાશે. બીજી 2-4 કહેવતો પણ લોકોએ કહી, પણ સુરુચિ ભંગના કારણે એ કહેવતો હું અત્યારે આપની સમક્ષ હું રજૂ કરતો નથી. જોઈએ જે 19/3/2025 જે રિઝલ્ટ બહાર પડ્યું એમાં જે 100 માર્ક્સના ઇન્ટરવ્યુનો જે તફાવત છે એના લીધે કેટલી બધી પ્રતિકૂળ અસરો થાય છે અને તરફદારી કરનાર લોકોને કેટલો એનો બેનિફિટ મળે છે એ વિગતો તમે અહીંયા આ ચાર્ટમાં જોશો તો એ તમને ખ્યાલ આવી જશે. મિત્રો, આ આંકડા બોલે છે, હું નથી કહેતો. જે રિઝલ્ટ છે એ રિઝલ્ટના આંકડા બોલે છે. હવે આપણે જોઈએ કે લેખિત પરીક્ષામાં 400થી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓના કેટલા માર્ક છે એ આપણે જોઈએ. તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમાં 400થી વધુ લાવનાર, મિત્રો આ જે સંખ્યા છે એ આપણે પાસ થયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, આપણે નપાસ થયેલાની વાત કરતા નથી. તો આમાં જે 8 વિદ્યાર્થીઓ હતા જનરલ કેટેગરીના એમને 51થી 70 માર્ક્સ આપવામાં આવ્યા. 2 વિદ્યાર્થીઓને 71થી 90 માર્ક્સ આપવામાં આવ્યા. હવે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમાં 4 જે વિદ્યાર્થી હતા જે 400થી વધુ લાવ્યા તો એમને 51થી 70 માર્ક્સ આપવામાં આવ્યા. જ્યારે
બીજા જે 2 વિદ્યાર્થીઓ છે એમને 71 થી 90 માર્ક્સ આપવામાં આવ્યા. જ્યારે ઓબીસીના 11 વિદ્યાર્થીઓ કે જેમના માર્ક્સ લેખિતમાં 400 થી વધારે આ પાસ થયેલા છે, તો એવા વિદ્યાર્થીઓને માર્ક્સ છે એ 25 થી 50 ની વચ્ચે આપે. 50 થી ઓછા તમે જુઓ કે 400 થી વધુ લાવનાર ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને ગુણ 50 થી ઓછા આપવામાં આવ્યા. હવે સામે પક્ષે હવે આપણે જે એસસીના 3 વિદ્યાર્થીઓ છે તો એમને 51 થી 70 ની વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા છે. મુખ્ય તફાવત તમારે અહીંયા જોવાનો છે, એ તમને ખ્યાલ આવશે. હવે 400 થી ઓછા લાવનાર વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે જોઈએ તો જનરલમાં 2 વિદ્યાર્થીઓને 50 થી ઓછા આપ્યા છે. બીજા 7 વિદ્યાર્થીઓ છે એમને 51 થી 70 ની વચ્ચે આપ્યા છે અને 5 વિદ્યાર્થીઓને એમને 71 થી 90 ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. હવે આપણે જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમની વાત કરીએ તો 400 થી ઓછા લાવનાર જે 5 વિદ્યાર્થીઓ છે એમને 51 થી 70 ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. જ્યારે 11 વિદ્યાર્થીઓ છે એમને 71 થી 90 ની વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા છે. 71 થી 90 ની વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા છે. હવે તમે આ જે મુદ્દો છે એ બંનેને તમે સરખાવો કે અહીંયા ઓબીસીના 11 વિદ્યાર્થીઓ જેના લેખિતમાં 400 થી વધારે માર્ક્સ પણ એમને 50 થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. જ્યારે અહીંયા ઈડબ્લ્યુએસના 11 વિદ્યાર્થીઓ જેના લેખિતમાં 400 થી ઓછા માર્ક્સ પણ એમને ઇન્ટરવ્યુમાં 71 થી 90 માર્ક્સ આપવામાં આવ્યા છે. અને મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર એમના મેં માર્ક્સ પણ લખ્યા છે કે જે 11 જે વિદ્યાર્થીઓ છે એમાં 90 માર્ક્સ, 90, 90 માર્ક્સ, 78, 87, 72, 85, 87, 82, 88 અને 78 આ માર્ક્સ પણ મેં મૂક્યા છે. એ વિદ્યાર્થીઓને મૂકેલા માર્ક્સ પણ મૂક્યા છે. હા, એકાદ બે વિદ્યાર્થીઓ હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય અને 90 આપ્યા હોય તો આપણે સમજી શકાય તેવી વસ્તુ છે. પણ તમે 11 વિદ્યાર્થીઓ કે જે લેખિતમાં 400 થી ઓછા લાવે છે એને તમે 70 થી 90 ની વચ્ચે માર્ક્સ આપો છો. જ્યારે ઓબીસીના 11 વિદ્યાર્થીઓ કે જે 400 થી વધુ લાવે છે એને તમે 50 થી નીચે માર્ક્સ આપો છો. અને આનું પરિણામ શું આવ્યું એ પણ તમને કહું કે જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ હતા એમાંથી 14 વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં ગયા. આ જે ભેદભાવ અથવા તરફદારી કરી તે આપણે તરફદારી પણ નથી કહેવી. જો આમને આવા માર્ક્સ આપ્યા તો આમને આપવા જોઈતા હતા, રાઈટ? આ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે બધા જ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં હોશિયાર હોય અને પાસ થનારા બધા જ ઓબીસીના ઇન્ટરવ્યુમાં ડલ હોય એવું કઈ રીતે કહી શકાય? અને મારે તો જનરલના વિદ્યાર્થીઓને પણ એક ટકોર કરવી છે કે તમે અહીંયા જુઓ કે ઈડબ્લ્યુએસને 11 ને આટલા વધારે માર્ક્સ આપવાથી જનરલના પણ 2-3 વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા. આ જે તમારો જે ભાગ છે એ ભાગમાં ઈડબ્લ્યુએસ વાળાએ પણ ભાગ પડાયો. એમને વધુ માર્ક્સ આપવાને કારણે મેક્સિમમ નુકસાન છે એ ઓબીસીને થયું અને એસસીને થયું. એસસીના 3 જેટલા વિદ્યાર્થીઓ હજુ પણ ઓપનમાં જઈ શકે તેવી સ્થિતિમાં હતા. અને જે જનરલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ આના લીધે અન્યાય થયો. કારણ કે જો અહીંયા આ ઘટ્યું હોત તો આ સંખ્યામાં 100% વધારો થયો હોત. તો મિત્રો આ તમે સમજો કે આ 100 માર્ક્સનો ખેલ છે. હવે ભાવતું હતું ને વૈદ્યે કહ્યું કે 100ના હવે 150માં એમને કેટલું મોકળું મેદાન મળી જશે એ વિચારવાનો વસ્તુ છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે તમે માર્ચ મહિનામાં તમે એનું જાહેરનામું લાવો અને પછી પરીક્ષાનું નક્કી કરો અને ફટાફટ એ કરી દો જાણે કે કોઈને ખબર ના પડે પેલા આપણું જે છે ધાર્યું છે આપણે પાર કરી દેવું છે એવી માનસિકતા એ તો ખોટી જ માનસિકતા છે. રાઈટ? જોઈએ આગળનો મુદ્દો. હા, હવે
મેદાન થોડુંક નાનું પડતું હતું, હવે મોટું મેદાન કર્યો, 100 બદલે 150. હવે એમાં શું થશે એ મિત્રો અહીંયા મેં લખ્યું છે. કેટલા ગોટાળા વધશે એની જે આશંકા છે મેં અહીંયા વ્યક્ત કરી છે. જીપીએસસીમાં સારા નહીં પણ મારાને સેટ કરવા ઇન્ટરવ્યુના 100 કર્યા હોય એવું આપણને સ્પષ્ટ દેખી આવે છે. 19/3/2025 રિઝલ્ટ અને ઇન્ટરવ્યુ જોતા આ વિગતો સ્પષ્ટ આપણને જણાઈ આવે છે. ઇન્ટરવ્યુના માર્ક્સ ઘટાડવાની માગણી હતી. સોશિયલ મીડિયામાં એવું છે કે માર્ક્સ ઘટાડવા જોઈએ જેથી આવો ઘોટાળો ન થાય, પણ એમને તો માર્ક્સમાં સીધો 50% વધારો કરી દીધો, 100 કરી દીધા. લેખિત 900 1250 કર્યા, એટલે એમાં 38% વધારો કર્યો, જ્યારે ઇન્ટરવ્યુમાં 50% વધારો કરી દીધો. હવે મળતિયાઓને 150માંથી 130 ઉપર આરામથી આપી શકાશે. એમની ઈચ્છા હશે એમને 150માંથી 130 કે એનાથી વધારે આપવા તો આપી શકાશે. આમે સાહેબે 92નો રેકોર્ડ તો કર્યો જ છે, 100માંથી 92. જીપીએસસીના ઇતિહાસમાં અત્યાર સુધીનો અગાઉનો જે રેકોર્ડ છે એ 78 માર્ક્સનો છે, પણ અમને તો 92 માર્ક્સ આપે છે. લેખિતમાં બીજા કરતાં 100થી વધુ ગુણ લાવનારને એ લોકો નાપાસ કરશે. લેખિતમાં અન્ય વિદ્યાર્થી કરતાં 100 ગુણ વધારે હશે તો એને નાપાસ કરવું હશે તો પણ હવે નાપાસ થઈ શકશે, કારણ કે 150 માર્ક્સનું આખો વેરિએશન છે. લેખિતમાં મેરિટને બાજુએ મૂકી ઓછા ગુણ લાવનારને પાસ કરી શકાશે. હવે જે આપણે જીપીએસસીની જે પરીક્ષાનું રિઝલ્ટ છે એમાં જોયું કે જે વિદ્યાર્થી 372 માર્ક્સ લાવ્યા એને 92 માર્ક્સ આવ્યા, અને 429.25 માર્ક્સ લાવનાર એક વિદ્યાર્થી એને માત્ર 20 આપ્યા. પેલા વિદ્યાર્થી કરતાં 56 માર્ક્સ વધારે લાવનાર વિદ્યાર્થીને 20 માર્ક્સ આપીને એને નાપાસ કર્યો. એટલે હવે આવું મોટું હથિયાર મળી જશે. ઈચ્છા હશે તો નાપાસ કરી શકાશે. અને બીજી વસ્તુ એ છે કે જેને 20 માર્ક્સ આપીને નાપાસ કર્યો એ વિદ્યાર્થી તો પાછો યુપીએસસીમાં તો પાસ થઈ ગયો, રાઈટ? આ વસ્તુ છે. એસસી, એસટી અને ઓબીસીને ઓપન મેરિટમાં જતા આરામથી રોકી શકાશે. જે અગાઉની પરીક્ષામાં તો 9 ઓબીસીના વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં ગયા, પણ હવે આટલો મોટો ગાળો રાખે છે એટલે એ લોકો ત્યાં તો જઈ શકશે જ નહીં, રાઈટ? અથવા જતા રોકવામાં આવશે. અને 19/3/2025 જીપીએસસીનો જે રિઝલ્ટના 100 ગુણના ઇન્ટરવ્યુમાં જે મોટા ગોટાળા બહાર આવ્યા છે એ જોતા આ બધી જે આશંકાઓ છે એ આશંકાઓ અસ્થાને નથી. આવું 100% થવાની સંભાવના છે અને થઈ પણ શકે, રાઈટ? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હા મિત્રો, હવે આપણે થોડીક સૂચનો આપણે થોડાક જોઈએ કે આવું ન થવું જોઈએ. એ ગુજરાત માટે ખરાબ છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખરાબ છે. 2-3 સૂચનો મેં કર્યા છે કે ઇન્ટરવ્યુનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવું જોઈએ દરેક વિદ્યાર્થીઓનો, એટલે તરત જ ખ્યાલ આવે. બીજું, ઇન્ટરવ્યુ પેનલમાં ઓબીસીના એક અને એસસી અને એસટીમાંથી એક પ્રતિનિધિ હોવો જોઈએ. હાલ મિત્રો જે ઇન્ટરવ્યુ કમિટી છે એ ઇન્ટરવ્યુ કમિટીમાં ઓબીસીનો એક પણ પ્રતિનિધિ નથી, એસસી કે એસટી માંથી પણ કોઈ પણ એક પ્રતિનિધિ નથી. એટલે એટલીસ્ટ એક ઓબીસીનો અને એક એસસી કે એસટીમાંથી એક પ્રતિનિધિ ઇન્ટરવ્યુ કમિટીમાં હોવો જોઈએ. પેનલના દરેક સદસ્યના ગુણનો સરવાળો કરી અને એને સરાસરી કાઢવામાં આવે. અત્યારનું જે ઇન્ટરવ્યુ છે એમાં મિત્રો જે પેનલમાં જે બેઠા છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ આપતા નથી. ઇન્ટરવ્યુ પૂરું થયા પછી ચર્ચા કર્યા પછી આને કેટલા માર્ક્સ આપવા છે, આને કેટલા માર્ક્સ આપવા છે, એમ ચર્ચા કરીને એ પોતે માર્ક્સ આપે છે. અને એમાંય ધાર્યું તો ધણીનું થાય એમ ધાર્યું તો ચેરમેનનું જ થાય છે. ચેરમેન કે નહીં એટલા નહીં, આટલા જ અપાય, એમાં ચેરમેનનો ઉપર હાથ રહે છે અને આ ગોટાળા થાય છે. અને જો તમારે પારદર્શિતા લાવવી હોય તો પેનલમાં ઓબીસીનો એક પ્રતિનિધિ, એસસી એસટીનો એક પ્રતિનિધિ મૂકો અને પછી દરેકને ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ આપવા નાખો અને પછી સરવાળો કરીને સરાસરી કાઢો તો કોઈને અન્યાય થવાનો અવકાશ રહેશે નહીં. મિત્રો, આજનો આ વિડીયો છે એને તમે વધુમાં વધુ શેર કરજો
હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જજો અને જીપીએસસીના ઇન્ટરવ્યૂના ગોટાળા અંગેના અગાઉના મારા જે વિડીયો છે એ તમે જોજો અને શેર કરશો, જેથી કરીને ગુજરાતમાં આ અંગેની જાગૃતિ આવે અને જે કંઈક ખોટું થઈ રહ્યું છે એ ખોટું થતું અટકે. ગુજરાત સરકારને પણ આપણે વિનંતી કરીએ છીએ કે જીપીએસસીએ જે નિર્ણયો લીધા છે અને ઉતાવળે એનો જે અમલ કર્યો છે એના ઉપર પુનર્વિચારણા કરે. 150 માર્ક્સનો જે એમણે નિર્ણય લીધો છે એ મારા મત મુજબ અને ગુજરાતની જનતાના અવાજ મુજબ એ ખોટો છે, એને ઘટાડવામાં આવે અને આપણે આશા રાખીએ કે સરકાર પણ આ અંગે યોગ્ય નિર્ણય લે અને ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે એવી આપણે આશા રાખીએ. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની જો તમે તૈયારી કરતા હો તો એ માટે અમારા 2 ગ્રુપો છે, ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. પરીક્ષામાં આ બંને ટેલિગ્રામ ચેનલો ખૂબ ઉપયોગી છે. હજુ સુધી તમે એમાં જોડાયા ના હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.